અલે તારે ભ્યામન ખબર લેવા છે તો ભ્યામે ટાઈમ સે દવા લા થારી વાતો લે માં આડું કર નજીક જ ઈકન જઈને આવું હોય ચંપલ તો છે કૂતરું ના લેજો તું કૂતરું એકન દેખાતું નહીં માડું કરે ઢોણો જાય હે આડું કરે આડું બાધા હતી ના હોય ને તો આ કપચી હારી નીકળી પ્લાસ્ટર કરી દેવું પડશે આ કેટલું બધું ઉડે હ આ વાળવાની જપા તો જાય બે ત્રણ દાડા ચડી કળજા પુલાઈ કરાવી દેવું પડશે પ્લાસ્ટર અલે આડું તમે આખો દાવ કોણ કર કેમ કરો હા તાવ આડું બરાબર બેહો બેહો નવું સાપું બનાવ્યું હા નવું સાપડું બનાવ્યું તે પ્લાસ્ટર કરાવી દેવું પડશે અને પગે ચું હંગવું હા દવા લીધી હા અને બાપા હું આવ્યું ઘઉં આય ઘઉં આયા કેટલા વીઘા વાયા 2 વીઘા 2 વીઘા વાયા પત્રમ આપણું ધોકી દેવું પડશે હું પેલા ઘેર જતો તમે બોલાવા ના રે હું તો ઓય આવ્યો એવું તું કરતા હતા તે આટલું ભય પડી જાય લેબડા પરથી લેબડો બધા આટમ પાત મેટ મોકલ કઈ પગે તે દા કોળો ભોય એવું છે હા દવા બવા લઈ લેજો પા મટી જવે પગે તો મટી ગયું બીજું કેવું ચાલે હારું છે અચ્છા અચાનક ભૂલા પડ્યા હોય આ એકન તા આપણે ભેમાઈને બોલાવા જે તું ઓવા તું એ મોડા પડ્યા તા હું એ સમાચાર લેવાની જો 2-3 દાડા થી જવું પડે અને બતાવ્યું તમે કયા પગે વાજ્યું આ એના પગે વાજી તું અને આટલું ચમ અઢવાણ આવ્યો ચપ્પલ બાલ કાઢ્યો કું ના બાધા હતી બાધાથી અલે આડું કહે છે તમે મંદિર દર્શન કરવા જ્યો તો ચંપલ લઈ જ્યો આ કહું તો ભાઈ એના ભરે લાય હેલો કોમ થઈ ગયું હવે હજે ઘેર ખાવું પડે આ પેલી પીળી પાઘડી દેખાય લાગે નક્કી ભગવાન આઢો આયા યાર ખબર તો લેતો આવો હગા આવો શાંતિ રંગબા શાંતિ હું કોમ જે આયા હું તો આ સાપરું જોવા આવ્યો 2-3 દાડા કે સાપરું ચેવું બનાવી જોતો આવું આ બનાવજો બેહો ના મેં જાઉં ઘેર ચા ખાવું. ચા પીવડાવી બેહો ચા નહીં મારે હાલ આવ્યો ભેંસનો ચા બેહો, પીવો, હાલી હવે ઘેર જાઉં ખાવું બેહો. ચા પાણી કરીને જોન તમે હા તમારે કોક પગે વાજી જો હવે હમો થઈ ગયો હો કોમ થાય હા ચિયા પગે વાજી તું એના પગે વાજી તું લે ચમા ઢોણા આયા પણ તમે બાધા હતી બાધા બાધા હતી ઓવર અમુક ઢોણા ઉડ્યા આયા યાર બાકી બીજું બધું શાંતિ ને? હો રંગબામ હું જઉં ના બેહો ક લે ચા તો કોક ગણાય પીજે મારે ખાવું હો ના બેહો હા બરો તો લે રંગુ એ તો ટેબલ આલવું કે નહીં લઈ જા કોમ હતું એટલે લાવ્યો અલે આ મહેમાન આવો મહેમાન મોટો પાત્ર કુ વારો લે વારો વગાર હમ લઈ જાઓ ના અમે નહીં અમે એ તમે બોલ્યા તકલીફ કરો યાર ખારો મેં ઓય, જાળ દો. સાઈડમાં કર દે સાઈડમાં આબા જવાની જગ્યા તો નથી બેહો તો ચાલો બોલો શાંતિ અમે પેલી વખત તમે બોલાવા આવ્યા હતા તો રાતના તો જતા રહેતા એટલે આ ભાઈબંધ પિક્ચર જોવા લઈ ગયો તો તમારે ભાઈબંધ અંગત તો જવાના આવો લંગડો પગ લઈને એ પગે વાગી તું બતાવજો આયરા પગે વાગી તું હાય તે તમે અઢોણા ચમ આયા હો હા હું હા અઢોણા ચમ આયા એ તો બાધા હ અચ્છા બાધા હો તમે ક્ષેત્રમાં નતા ગયા આજે આ યાર ક્ષેત્રમાં નતું જ્યાં ટેબલ લેવા આવ્યો તો આલવા નહીં આવતા લઈ જો આવી પણ કોમ હતું એટલે રાખ્યું ઈયોન તો આદત જ છે જે વસ્તુ લઈ જાય આપણે લેવા આવવું પડે કોઈ દાડ ચો આરો આયા હી ઉપાડ એકતા જ નહીં યાર પછી લેવા જ આવવું પડે ને કોમ હોય તો રાખવું એ પડે ખાવાનું નાખો ખાવાનું તો આમ ભીમ જેવા થતું ઉપાડે કોકો
તમે ખાવાનું રાખો અને વસ્તુ લઈ જાઓ વહેલા આ જો આવી તમારે જાવ. આટલું ચેવા થયા ઈ? તો તોય એવું ના કહેવાય મહેમાન આયા હે યાર ઈયન હમું ચો કહેવાય આવું. અલ્યા પણ એવા થઈ જાય તો પછી હું ચો ખોટું બોલ્યું. ને પણ ઈયન હમું કહેવાય. ઈ ઓમ કોઈ ખોટું નહીં લાગતું. આપણી આબરૂ નથી લીધી. આપણે બોલાવા જતા તાની ઓમ ખબર નથી પડતી. આપણે તો ઈયન જેવું થવાના આવે છે પણ. એ તો કોઈ નહીં. હવે તમે આમ પોકળાવજો આમ અડધું આમ. પણ ફોન કર્યું કોઈ તારે મોકલાઈએ ને. એને કહેજે રંગુબા આવી. રંગમાં હું જઉં તાણે અમારે ખાવા જ આવું તો. હક રવિવારે તો તમે ચા મેળાવો અલ્યા. પછી. એ બેહણ યાર આપણે જઈએ. અરે આરે પણ અડધો કલાક ના તઈ ચા મેળાવો ચા મેળાવી પછી આપણે ઘેર જઈએ ખાવું છે હાલ આ તબેલા ભેંસનો ચાર પૂરો કરી આવ્યો. અંદર બેઠા બેઠા હશે ને મીટિંગો કરે. મને તો બોલાવતા જ નહીં કોઈ દાડો. ઓહો તારી એકલા એકલા મીટિંગો કરો મને તો બોલાવતા જ નહીં. એટલે ચો મીટિંગ કરી હ આ તો અહીંયા બેઠા હતા. અને મીટિંગ કરીએ ને તો તમને કરા બોલાય તમને બોલતા આવડે. સાચી વાત બોલતા આવડતું નહીં કોઈ ખારું કામ થતું હોય તો એ ના અને થવાનું. આગળ બનીને જીત ના એટલા તો ફરસી પા. ઓ મહેમાન આવા તમે તો જોયા જ નહીં. એમને અમાર ગામમાં ઓનો વાઘ કહેવાય. કેમ શિયાળામાં ફાટેલો થાય ને ફાટી જાય ને એટલે વાઘ જેવો બની જાય. પણ બિલાડી આ બધા ગામમાં કોઈ ખબર ફાટેલો વાઘ આવ્યો. એવું કોઈ હવે એમાં ક્ષેત્રમાં હું આવ્યો ઘઉં આવ્યો. હું આયા તો બીજું કોઈ નહીં. ન તો પગે છે વાજી તું આરે પગે વાજી તું ન ચપ્પલ એ તારે હું પંચાયત ચપ્પલ ની યાર જેટલા આવે એટલા કોઈ ચંપલ ચમ નહીં પેલા આ તો સારું કઈ બાંધણ બોનું કાઢ્યું તમે તમારું હું પંચાયત યાર ફોન સુધી બેહવાનું બીજું બધું પૂછાય ચપ્પલ તો યાર એવું બાધા તો બાલુજી તમે ચોથી આયા હાલ તાણે. આવતો તો ને અરે તમે બધા જોયા ને એટલે હું એકણ આવ્યો ને તમારે ના ગમતો હોય તો હું એકતો હતો. ના ના બેહો બેહો યાર. તમે યાર તો બોલ બોલ કરો એટલે આ તો મસ્તી કરતા હતા ઘણી વાર કીધું મસ્તી કરીએ. મજાક મસ્તી કરી જાય અરે તમે અમે બોલેકતા નહીં ને મારો અમુ યાર એટલે અમે મસ્તી કરીએ બાકી હું આની કરું આમ કરું જરા બોલે કે એટલે આમાં ખબર હે, મસ્તી કરવામાં મજા આવે. તમે મસ્તી કરો અમે તમને ના પાડી કે અમારા અંગત મસ્તી ના કરો. તમે રિષભ હેઠતા થઈ ગયો ડાયરેક્ટ. અમે મહેમાન ની હાલ હું મસ્તી કરતો એટલે મહેમાન કોઈ બોલે મન પૂછો મહેમાન ને બેલ તમે જેવું તેવું બોલે એટલે અમાર દાસ ગમન હાડે લો તો બોલવાનું જ નહીં આડમ ભાઈ અમે તમને આવી મસ્તી નહીં કરીએ બસ હવે તમાર દારૂ એ કરતી તો અમારી ઇજ્જત હારી એ ઇજ્જત ની વાત ના કરીએ અમાર 10 ઘોડા બોલાય ને એટલે 2 ઘોડા તો આટલો ઉભા થઈ જાય હમણાં હાલ ઓવો દારૂ પીવું પણ ઇજ્જત ના કરતો તો તારા તારા ગોમમાં છે બાર ગોમમાં હા બંધ ઝઘડવાનું બંધ કરો જણાજી હું તો શિયાળામાં જ પાટું તો આખી જિંદગી કાળો જ છી અમે તો પછી અમારે બોલે કુદરતી બોલે જો ચાલુ કરે ભાઈ હવે મૂડમાં આવ્યો બંકો અરે આ મૂડ હું અમે તો આખી જિંદગી ના કાળા એમાં ભગવાને બનાવ્યા એવા છીએ અમે. હાજે ઈવન રી ચડી તમે તરત રી ચડી જાય હા રંગુજી તો આખા જિંદગીના ઘટા જ છી તો રહેવાનું કુદરતી આનું કોઈ યાર આનું હું કહી દેવું ના તો બેસના પાડા તેવા થઈ જાય નહીં તો કોઈ મોકલાતા જ નહીં તમારે શું કરવું ભાઈ ચા મેલાવો કે મંગાવો શું કરો બે ત્રણ ડોસી આવી ગયા યાર કેટલી વખત અરે એરા મેલી લાવશી વાલાજી મળું દીધું તું તો વાલાજી તો શું કોમ હોય અમારે 70 કોમ હોય તો તમારે બૈરું ગયા છે માર વૈરું ઘેર નહીં પણ માર કોમ ના હોય તમાર હું કોમ હોય કે એનું કોમ અરે આજુ ખેતરમાં જઈને જો પેલો ઘાટ લેવાનો એ બધી હોર નહીં રાખવાની અમે અમાર તો તમારે જેમ તાર પેન્સિલ એ તો હું આયા તમે આંગા છીએ તમે પણ અમાર ખેતર ખુલ્લો હે વાલાજી આપસી કહું. હું નહીં આયા આંગા છીએ તાર બોલવા જણાજી સની ઉતવાળ આવી કે જવાની અરે ખાવું હો હવારાનું ખાધું નહીં તો ખાઈ નાસ્તો કરીને જવાય આ હું આ તબેલામાં ઘેર જતો તો ભેંસનો ચાર પૂરો કરીને અને આ મહેમાન દેખાણા આવ્યો આ ચા તો જવાય નહીં દેતા ઘેર મહેમાન આયા બે હો હવે બેહો મહેમાન જોડે કલાકમાં જ બેઠો હોઉં અમે કલાક ને બેને મહેમાન બોલો તમે તો કોઈ બોલતા જ નહીં શાંતિથી આયા તે બી આવી જાય તમે શાંતિથી તમારા ખેતરમાં ઘર બાર લેવડા તો વાલાજી લઈ જજો બસ હા હું આવી જાય તમે આવજો કઈ હાડો મને નવરાઈ જશે તારે નવરાઈ નહીં આવો આલશું મજૂરી અમે મજૂર જોવી છે. મારતા મજૂરી નહીં જતી ખાલી 500 રૂપિયા પોટલી ના દે તો ચાલથી મારતો અમે બીજા મજૂર લાવશું એ તમે પીવડાવાળા ધંધા અમે નહીં કરતા દારૂ પીવો પીવો તો પીવો તમે આ તો કહું છું નહીં એ તો કઈ નહીં બંધ કરે આ તો ખાલી વાત વાતમાં કહેવાનું ના આપણે નહીં પીતા હો ભાઈ
આ તો તમારા ગામમાં કહેતા ના હું તો નહીં પીતો નહીં પૂછો. પીતા. નહીં પીતા. નહીં પીતા નહીં. ના પીધો હોય ને તો અત્યારે પીને જ આવ્યો હોય પીતો જ નહીં. આ મા- કહું છું મારે તો કીધું તાર સપરાટ ફોન હવે ચાલુ. ચીએ દાડો બંધ કરો દારૂ એટલે પછી તમારે લઈ જ નહીં જવા પણ અમારે. બંધ કરી દીધો. બંધ કરે બંધ કરી અરે દીધો. હી પૂછો બંધ કરો બંધ જે દાડે કરી વાત કરે તો તમે ગામમાં ફરતા નહીં ઘેર ને ખેતરમાં એટલે એના ઘર ડોક્ટર પૂછો આ ગામમાં ફરે. બંધ છે બંધ છે વાલુજી બંધ છે. રંગુજી આ તો બોલી ને આયા વાહ, વાહ. દરરોજ મારા સપરાટ બેહી ઈવન ડોસી નહીં તો ચા હું મેલેલું મને આવડે તે બે જણા ભેગા ચા પીએ પૂછો આ મહેમાનના ઘેર બોલા જે વળતી વખત પી ગયા એ વાતને યાર 3 મહિના નીકળી ગયા અને આ એના પછી તો 1 મહિનો પીધો દબાઈ એના પછી તો આપણે 16 મેલ્યો તમને કહું એટલે વાલાજીએ છોડી દીધો મને ખબર અલ્યા, ને એક મહિનો હું અઠવાડિયું થયું હોય ને ના પીવો તો કહીએ હવે છોડી દીધો. તારા નહીં યાર હું તમે ચાલની વાત ચાલી લાવો તો ના પીવું તો સારું જ ને ભાઈ, તો તમે ચો હળગાવો હમણાં ખાલી ખોટું પી રહી તો. ચોડે મને સાચું બોલો તો બાધા અલે હાચી વાત બાધા જ છે અલે પણ તમને હું યાર બાધા અને પૂછી લો ને બાધા છે મને જ કોઈ બાધા હ. બાધા છે એ બાલોજી બાધા છે. હવે મને તમારા ચપ્પલ જોઈ મને ખબર હો. ચોકણી તમે તો હાલીને કહેતા હતા કે બાધા હ. અને તમે તાર પૂછવા માંડ્યા તમે જૂઠું તો નહીં બોલતા ને? ના ના મંદિર છે ચંપા કોક લઈ જીધું એવું સહી પેલા કેવું તૂકતા ને તમારે તમને કહેવાય ને અમે તમને ખોળી આલો અને તમને જે રીતના ખબર કે ચોરી ચપ્પલ. ખોપડો તાણ તમે બગાડી તમે ચંપલ લઈ જતા 2 મિનિટ ઉભા રહેજો ઉભા રહો. બુઆ યાર એ છોડો છોડો માધ્યું તમારું બગાડ્યું અલે હા કો માધ્યું તમારું બગાડ્યું પણ મારે યાર અલ્યા, નહીં છોડાવો તમે લઈ હાથ. જતા એટલે યાર પણ હા તો ખો હા તો એટલે ના પાડવી હતી કે પણ હા તો ખો યાર પણ હા તો ખો હું તમને કહું બધું પેલા મને એક વાત કરી યાર તારે મારી જો પંચાયત રાખવાની આવે મારી જો રાખવાની આવે ખબર કહું પડે? ના તાણ પેલો હોટાલી કે ચા પીવા જો તાણી મને બે મારી ખબર પડે એટલે તમે એવો જીવન વગર પકડા તો મારો એટલે પણ યાર હા તો ખો એ તમે ચંપલ જોઈ ચપ્પલ બતાવો. લઈ ગયો એ માં ઘેર પડાય તમે ચપ્પલ લઈ જજો હો અરે આવું કરતા ના આવો તમે. એ તો યાર પણ જરૂર કેમ પડી હોય ચપ્પલ ચોરવાની એ જરૂર ચમ પડી ખબર તમે અડધી રાતે મને પેલા બોલાવા આયા કોણ બોલાવા જવા અને મને તાણી મારી બાજુ શેટર તું પહેરીને મને ઠંડીમાં ઠરાયો તો એ રાતે તમને યાદ હે ને તમે ઊંઘી નતા એટલે જાગ્યા હતા અને તમારે ના પાડવી હતી તે હું ના પાડી હતી પણ તમે મને જોરી લઈ જતા કાલે મને જોરી લઈ જતો હેડો જ હતો કે હેડો હેડો એ તમને હેડો જ લઈને આવ્યો તો કે નહીં મને ઈવાની રાતે કીધું તું એ હવે એ બધું જવા દો ને હવે આવું કોઈ રગત કરતા ના. અરે આ અંભાળી આ બા એ, પટ્ટો ચમ હાથમાં મેલ્યો હી. ચપ્પલ માં ઘેર પડે લઈ જજો હો. ઈ પાડી એ તો દીધું. માર ઘરે ઈ જતી સી રસ્તો ને આખા એનથી લઈ જજો તમે તારો અને આવું હવે ના કરતા હો તો મેં કીધું. આ ગુડે જવા દે નીકળો. જેવડો તાર આપણે એ હવે અમે જઈએ ઘેર. બાલુજી ઘેર નહીં આપવું એટલે હેડો તાણી.